ભારતના ઇતિહાસમાં એવા તો ઘણા વીર થયા, પણ અમુક નામ એવા હોય છે જે સાંભળતા જ આપણા રૂવાણા ઊભા થઈ જાય. એવું જ એક નામ છે ભગતસિંહ. તો ચાલો આજે આપણે એ જ મહાન ક્રાંતિકારીની કહાનીને થોડી નજીકથી જાણીએ. આ માત્ર શબ્દો નથી, આ એ ભાવનાનો પડઘો છે જે ભગતસિંહ પોતે હતા. આ એ નારો છે જેણે આખા દેશમાં આઝાદીની આગ લગાવી દીધી હતી. તો ચાલો આ જ નારા સાથે એમની સફરની શરૂઆત કરીએ. ખરેખર આ એક મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ જ એમની આખી જિંદગીની કહાણી છે. કેવી રીતે એક સામાન્ય યુવાન એક દંતકથા બની ગયો. ચાલો આ સફરને સમજીએ. દરેક મોટી ક્રાંતિની શરૂઆત ખબર છે એક નાનકડી ચિનગારીથી જ થાય છે. તો ચાલો આપણે પણ બરાબર એ જ ક્ષણ પર પાછા જઈએ જ્યારે ભગતસિંહના જીવનમાં એક ક્રાંતિની ચિનગારી પ્રગટી હતી. એમના પિતા કિશનસિંહ અને કાકા અજીતસિંહ બંને પોતે મોટા સ્વાતંત્ર્ય સેનાની હતા. એટલે કહી શકાય કે દેશભક્તિ તો એમને લોહીમાં, વારસામાં મળેલી હતી. વર્ષ હતું 1919. અમૃતસરમાં એક એવી ભયાનક ઘટના બની જેણે આખા દેશને હચમચાવી દીધો. ત્યારે ભગતસિંહની ઉંમર કેટલી હતી? માત્ર 12 વર્ષ. પણ એ નાની ઉંમરે એમણે જે જોયું ને, એણે એમની જિંદગીની દિશા જ બદલી નાખી. વિચારો, એક 12 વર્ષનો છોકરો સ્કૂલે જવાને બદલે સીધો જ જલિયાંવાલા બાગ પહોંચી જાય છે, એ પણ હત્યાકાંડના બીજા જ દિવસે. અને ત્યાં પોતાની આંખોથી અંગ્રેજોની એક ક્રૂરતાનો સાક્ષી બને છે. બસ એ જ દિવસે એ જ જગ્યાએ શહીદોના લોહીથી રંગાયેલી માટી હાથમાં લઈને એમણે આ શપથ લીધા. અને આ જ એમના જીવનનો સૌથી મોટો, સૌથી નિર્ણાયક વળાંક હતો. પેલી જે શપથ હતી ને, એ જ પાયો બની જેના પર એક મહાન ક્રાંતિકારીનું વ્યક્તિત્વ ઘડાયું. અહીંથી જ એક સામાન્ય છોકરામાંથી એક સક્રિય ક્રાંતિકારી બનવાની એમની સફર શરૂ થાય છે. જેમ જેમ એ મોટા થતા ગયા, અંગ્રેજોના અત્યાચારો સામે એમનો ગુસ્સો પણ વધતો ગયો. અને આ જ ગુસ્સાએ એમને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એટલે કે HSRA સુધી પહોંચાડ્યા, જેનો એક જ ધ્યેય હતો ભારતની સંપૂર્ણ આઝાદી. એમની ફિલોસોફી બહુ સ્પષ્ટ હતી. એ માનતા હતા કે જે સરકાર સાંભળવા જ તૈયાર ન હોય, જે બહેરી થઈ ગઈ હોય, એને જગાડવા માટે એક મોટા ધડાકાની જરૂર પડે છે. અને આ જ વિચાર એમના દરેક ક્રાંતિકારી પગલાં પાછળની તાકાત હતો. અને હવે આપણે એ ઘટનાક્રમ પર આવીએ છીએ જેણે ભગતસિંહને એક એવું પગલું ભરવા મજબૂર કર્યા જેણે આખા દેશને હલાવી દીધો. વાત શરૂ થઈ લાલા લાજપત રાયના નેતૃત્વમાં થયેલા એક વિરોધ પ્રદર્શનથી. અંગ્રેજ પોલીસે એમના પર એટલો નિર્દય લાઠીચાર્જ કર્યો કે ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા જ સમયમાં એમનું મૃત્યુ થયું. બસ આ જ ઘટનાએ ભગતસિંહના દિલમાં બદલાની એવી આગ લગાવી જે બુઝાવવી મુશ્કેલ હતી. હવે વાત કરીએ એમના સૌથી ચર્ચિત પગલાંની, સેન્ટ્રલ એસેમ્બલી બોમ્બકાંડ. પણ આનો અસલી હેતુ શું હતો? શું એ કોઈને મારવા માંગતા હતા? ના, હેતુ કંઈક બીજો જ હતો. જુઓ, 1929માં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ તો ફેંક્યો. પણ, અને આ પણ બહુ જ મહત્વનો છે, એમનો ઈરાદો કોઈને જાનહાનિ પહોંચાડવાનો બિલકુલ નહોતો. એમનો એક જ ધ્યેય હતો, આખી દુનિયાનું અને એ બહેરી સરકારનું ધ્યાન ભારતની આઝાદીની લડત તરફ ખેંચવું. અને સૌથી અગત્યની વાત તો એ છે કે લોકો આરામથી ત્યાંથી ભાગી શકતા હતા. પણ ના, એ ભાગ્યા નહીં. ઉલટાનું ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવતા પોતાની જાતને પોલીસના હવાલે કરી દીધી. કેમ? કારણ કે અદાલતને જ એક મંચ બનાવીને પોતાના વિચારો આખા દેશ સુધી પહોંચાડવાની એમની યોજના હતી. અને હવે આપણે આવી પહોંચી ગયા છીએ એમની ક્રાંતિકારી યાત્રાના છેલ્લા પણ સૌથી પ્રેરણાદાયક તબક્કામાં, જેલમાં એમનો સંઘર્ષ અને એમનું અંતિમ બલિદાન. જેલમાં પણ એમની લડાઈ અટકી નહીં. ભારતીય કેદીઓ સાથે જે ખરાબ વર્તન થતું હતું એના વિરોધમાં એમણે ભૂખ હડતાળ કરી. 1-2 દિવસ નહીં, પૂરા 63 દિવસ સુધી. અને જે દિવસે એમને ફાંસી આપવામાં આવી ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે? ફક્ત 23 વર્ષ. વિચાર તો કરો, એક તરફ 63 દિવસનો અડગ સંઘર્ષ અને બીજી તરફ માત્ર 23 વર્ષનું ટૂંકું જીવન. આ જ તો એમની મહાનતા છે. અને એ દિવસ આવ્યો, 23 માર્ચ 1931. એવું કહેવાય છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણેય હસતા મોઢે ફાંસીના માંચડે ચડી ગયા હતા. ચહેરા પર ડરનું નામ નિશાન નહોતું, બસ દેશ માટે કંઈક કરી છૂટવાનો સંતોષ હતો.
ભગતસિંહનું શરીર ભલે આપણી વચ્ચે નથી રહ્યું, પણ એમનો વારસો, એમના વિચારો આજે પણ અમર છે. તો ચાલો એમની જિંદગીમાંથી આપણે શું શીખી શકીએ એ સમજીએ. એમની કહાણી આપણને શું શીખવે છે? પહેલું, કે હિંમતને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. બીજું, કે અન્યાય જુઓ તો એની સામે અવાજ ઉઠાવવો જ પડે. અને ત્રીજું, કે દેશ માટે આપેલું બલિદાન ક્યારેય એળે નથી જતું. આજે ભગતસિંહ માત્ર એક વ્યક્તિ નથી, પણ હિંમત અને દેશભક્તિનું પ્રતીક બની ગયા છે. અને અંતે આ એક સવાલ આપણી બધા માટે છે. આજના જમાનામાં ભગતસિંહના આ વારસાનો આપણા માટે શું અર્થ છે? એમના આદર્શો આજે પણ કેટલા પ્રાસંગિક છે? આ વિચાર સાથે આપણે એમને યાદ કરીએ.